સાચું. પોપટ જીવને સીતા એ ભક્તિ છે. રામ જીવને રામ નામ તરફ વાળવાનો, રામમાં વાળવાનો આ એક હેતુ છે. આગળ બીજું આગળ કયો? પછી પોપટ તારે કારણે લીલા વાંસ વઢાવું, તેનું ઘડાવું રૂડું પામેલું, હીરા રત્ને જડાવું. એ પાંજરું પેલું પોપટનું પાંજરું તો વાંસથી ઘડાય, પણ થોડું જીવનું પાંજરું દેહ છે એ પણ લીલા વાંસ થોડી મર્યાદા આવે છે, ના કહી શકાય, પણ લીલા વાંસ વઢાવીને એટલે એ રીતે ઘડાય છે. મર્યાદાને લીધે એવું કહી શકાય નહીં મારાથી, પણ એ મનુષ્યનો દેહ પણ છે એ લીલા વાંસથી વઢાઈને જ થાય છે. હીરા રત્ને જડાવું એટલે બહુ જેની આ ઇન્દ્રિયો છે, મનુષ્યના દેહની ઇન્દ્રિયો એ હીરા રત્ન કરતાં પણ વધારે મોંઘી છે. એવી ઇન્દ્રિયોથી એ પાંજરું એટલે જડાયેલું છે. પછી પોપટ તારે કારણે શીશી રસોઈ બનાવું, સાકર ના કરી ચૂરમાં ઉપર ઘી પીરસાવું. કે રામ નામનો મહિમા એવો છે કે જે રામ નામ લે કે રામ ભજન કરે એને આ સંસાર ફૂલે પૂજે છે. અને એના માટે સાકરના ચૂરમા કરે, એના ઉપર ઘી પીરસાવે, આ બધું એને જોઈએ એને મળી જાય છે. આ એ રામ નામનો ભક્તિનો મહિમા છે. આટલો મોટો મહિમા છે એમ બતાવ્યું છે. પછી પાંખ પીળીને પગ પાંડુરા, કોટે કાંઠલો કાળો. પગ છે એ કર્મનો પ્રતીક છે અને પાંખો છે એ જ્ઞાનનું પ્રતીક છે. પાંખ પીળીને પગ પાંડુરા, કોટે કાંઠલો કાળો. કોટે કાંઠલો કાળો એટલે કાળ બતાવે છે. કાળનો રંગ કાળો હોય છે. એટલે ગમે ત્યારે છેવટે તો માણસને એ કાળ થઈ કાંઠલાના પકડી અને એનો અંત લાવે છે. આ બધું છે, આ તો દેશ ક્ષણ ભંગુર જ છે. કોટે કાંઠલો કાળો માટે રામ નામ મુખથી રટો, રામ નામ મુખથી જપો, નરસૈયાના સ્વામીને ભજો, રાગ તાણી રૂપાળો. આ મનુષ્ય અવસર મળ્યો છે મનુષ્ય જીવનનો, તો એમાં હરિભજન જેટલું બને એટલું હરિભજન કરવું. હરિભજન અને બીજી રીતે મોરારી બાપુ કહે છે કે ભજન શબ્દ એ ભજ ધાતુ છે, સંસ્કૃતનો ભજ ધાતુ એમાંથી આવ્યો છે. અને ભજ એટલે સેવા કરવી, ભજનો અર્થ જ સેવા કરવી. એટલે હરિભજન કરો, જેટલું બને એટલું સૃષ્ટિના કોઈ પણ તત્વની જેટલી બને એટલી સેવા કરીએ, જેટલી બને એટલી. કારણ કે આ સમગ્ર સૃષ્ટિમાં બધા તત્વો પરમાત્માના છે. જે તત્વની જેટલી સેવા થાય એટલી કરો તો એ મનુષ્ય જીવન સાર્થક થઈ શકે. જય ગુરુ મહારાજ.